પાટણમાં પોલીસનું મોટું ઓપરેશન. ગેરકાયદેસર રીતે રહેતી 8 બાંગ્લાદેશી મહિલાઓ ઝડપાઈ. ગુજરાતમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા પરદેશી નાગરિકોને પકડવા માટે રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા ઓપરેશન ડેલ્ટા હન્ટ શરૂ કરવામાં આવ્યું છે. 25 ટીમોએ એકસાથે દરોડા પાડ્યા હતા, જેમાંથી સરહદી રેન્જના આઈજી ચિરાગ કોરડિયા અને પાટણના પોલીસ વડા એસપી વીકે નાયની સૂચનાથી પાટણ પોલીસની એલસીબી, એસઓજી સહિતની અલગ અલગ શાખાઓની કુલ 25 ટીમો બનાવવામાં આવી હતી. આ ટીમોએ જિલ્લામાં 68 જેટલા શંકાસ્પદ સ્થળો પર એકસાથે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન 68 શંકાસ્પદ લોકોના મોબાઈલ, આધાર કાર્ડ અને પાન કાર્ડ જેવા દસ્તાવેજો ચકાસવામાં આવ્યા હતા, જેમાંથી 15 લોકો શંકાસ્પદ જણાતા તેમની કડક પૂછપરછ કરાઈ હતી, જેમાં 8 બાંગ્લાદેશી મહિલાઓનો ભાંડો ફૂટ્યો હતો. હાલ આ તમામ મહિલાઓ ફોરેનર્સ એક્ટ હેઠળ અટકાયત કરીને ધારપુરના સખી વન સ્ટોપ સેન્ટર ખાતે ડિટેન્શનમાં રાખવામાં આવી છે. પોલીસ સ્ટેટ, આઈબી સેન્ટ્રલ, આઈબી અને બીએસએફ જેવી એજન્સીઓ દ્વારા તેમની સંયુક્ત પૂછપરછ પૂરી થયા બાદ આ તમામ મહિલાઓને પરત બાંગ્લાદેશ મોકલી દેવાની કાર્યવાહી કરવામાં આવશે. ગુજરાત સરકાર દ્વારા જે ઓપરેશન ડેલ્ટા ચાલુ કરવામાં આવેલું છે કે જેમાં ભારતમાં તેમજ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં જે ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશો વસવાટ કરી રહ્યા છે આઈડેન્ટિફાઈ કરીને ઇન્ટ્રોગેશન માટે ઓપરેશન ડેલ્ટા ચાલુ કરવામાં આવેલું. એના અંતર્ગત પાટણ જિલ્લામાં પણ આ ઓપરેશન ચાલુ કરવામાં આવ્યું છે, જેમાં રિસ્પેક્ટેડ બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા સાહેબ, રિસ્પેક્ટેડ એસપી સાહેબના માર્ગદર્શન અને સીધી સૂચના અનુસાર પાટણની એલસીબી, એસઓજી, પેલોડ ફંડો અને જિલ્લાની અલગ અલગ એવી કુલ 25 ટીમો કામ માટે કાર્યરત હતી. અને આ ઓપરેશનની વાત કરીએ તો કુલ 68 જેટલા લોકેશન ઉપર આજે ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશી વસવાટ કરી ગયા હતા એને લોકેટ કરવામાં આવેલા હતા અને તેમના અલગ અલગ દસ્તાવેજો, ડોક્યુમેન્ટ ચેક કરતા કુલ 15 જેટલા શંકાસ્પદ વ્યક્તિઓ મળી આવેલા હતા. આ શંકાસ્પદ વ્યક્તિઓના ડિટેલ ઇન્ટ્રોગેશન દરમિયાન કુલ કાલની વાત કરીએ તો 6 જેટલા બાંગ્લાદેશો આઈડેન્ટિફાઈ થયા હતા. એના બાદ આજ મોડી રાત્રે બીજા 2 વધુ બાંગ્લાદેશીઓને આઈડેન્ટિફાઈ કરવામાં આવેલા છે. પાટણ જિલ્લાની વાત કરીએ તો કુલ 8 બાંગ્લાદેશી વ્યક્તિઓને અમે આઈડેન્ટિફાઈ કર્યા છે. હવે આગળ જેટલી પણ બીજી એજન્સીઓ છે એના દ્વારા આનું જોઈન્ટ ઇન્ટ્રોગેશન કરવામાં આવશે અને આના સિવાય પણ કોઈ પણ બાંગ્લાદેશી જો અહીંયા ગેરકાયદેસર વસવાટ કરતો હશે તો એને પણ આઈડેન્ટિફાઈ કરીને એની આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ લોકો અહીં ક્યારથી પાટણ જિલ્લામાં વસવાટ કરે છે અને શું પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે? આ બધી હકીકત ડિટેલ ઇન્ટ્રોગેશન દરમિયાન જ જાણવા મળશે, પણ આમાંથી બધાના જે વસવાટની વાત કરીએ તો ઘણા ટૂંકા ગાળાના વસવાટ ધરાવે છે અને ઘણા લાંબા સમયથી અહીંયા વસવાટ કરતા. પાટણ પોલીસે લોકોને અપીલ કરી છે કે જો તેમની આજુબાજુ નોકરી કે ધંધાના સ્થળે કોઈ બાંગ્લાદેશી કે પાકિસ્તાની ઘૂસણખોર ગેરકાયદેસર રહેતો હોય તો તેની જાણ તાત્કાલિક પોલીસને કરો. માહિતી આપનાર નાગરિકનું નામ ગુપ્ત રાખવામાં આવશે. પોલીસ દલીય વિજયકુમાર, પાટણ.